ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બીજે દિવસે આપણે પહોંચી ગયા હતા ડાયરેક્ટ ચંદીગઢ, અને ત્યાંથી આપણે ટ્રેનમાંથી ઉતરીને ટેક્સી કરી લીધી હતી અને પછી આપણે હોટલ તરફ પહોંચી ગયા હતા અને હોટલે ફ્રેશ થઈને આપણે પિંજોર ગાર્ડન જવાનું હતું. તો પિંજોર ગાર્ડન પહોંચી ગયા અમે, અને પહેલાં તો સૌપ્રથમ ત્યાં વ્યૂ જોયો અને બહુ મસ્ત ગાર્ડન છે. અને આ ગાર્ડનની ખાસિયત એવી છે કે તે 17મી સદીમાં બનેલું છે ને ત્યાં અંદર શીશ મહેલ છે, રંગ મહેલ છે, જળ મહેલ પણ આવેલ છે. અને એવું કહેવામાં આવે છે કે પાંડવો જ્યારે વનવાસ પર ગયા હતા ત્યારે ત્યાં એણે આરામ કર્યો હતો. અને ગાર્ડનની અંદર અલગ અલગ 7 ટેરેસનો પણ સમાવેશ થાય છે. અને પછી તો આપણે ઘણી બધી ફોટોગ્રાફી કરીને, રીલ શૂટ કરીને એવું બધું કરી દીધું. થોડીક કપલ ફોટોગ્રાફી પણ કરી. ત્યાં બપોરનો સમય થઈ ગયો તો ત્યાં જ આપણે ગાર્ડનની અંદર જ આપણે જમી લીધું. તો બધા અમારી સાથે અમે જેટલા પણ હતા ત્યાં જમવાની પણ એટલી જ મજા આવીને બધાએ સાથે જમીને પછી આપણે જવાનું હતું શિમલા તરફ, કેમ કે હવે અહીંયાથી 5 થી 6 કલાકનું ટ્રાવેલિંગ હતું. અને આપણે શિમલા પાછી 2 નાઇટ રોકાવાના હતા. તો શિમલા રસ્તા જોતા જોતા અને મસ્ત વ્યૂ હતો એટલો સરસ મજાનો કે ત્યાં સાંજ પડી ગઈ અને પછી આપણે શિમલા પહોંચી ગયા. અને ત્યાં હોટલનો વ્યૂ તો મારે લેવાનો બાકી રહી ગયો, પણ ત્યાં રાતનો બી એટલો સરસ નજારો હતો અને બહુ સરસ હતો. તો શિમલા અમે રોકાવાના હતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.